वडोदरा महानगर पालिका के जो डिप्टी कमिश्नर है हसमुख प्रजापति, उनका तबादला हो गया है, जिसके मद्देनजर आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर उनका फेयरवेल कार्यक्रम आयोजित करवाया गया था। म्यूनिसिपल कमिश्नर दिलीप राणा समेत के कई अग्रणी इस फेयरवेल कार्यक्रम में मौजूद रहे थे। उपस्थित सभी अग्रणियों की ओर से डिप्टी कमिश्नर हसमुख प्रजापति को गुलदस्ता देकर आने वाले भविष्य की शुभकामनाएं दी गई थी। तो वहीं इस दौरान डिप्टी कमिश्नर हसमुख प्रजापति की ओर से अपने आने वाले भविष्य के बारे में और वडोदरा में बाकी बचे काम और साथ ही वडोदरा में रहे उनके कार्यकाल के बारे में प्रतिक्रिया दी गई थी। वडोदरा महानगरपालिका खाते ऑगस्ट 2022 में हाजर थयेलो। आश्रे 2 वर्ष અને 2 માસ જેટલી કામગીરી વડોદરાના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરી અને હું આજે વિદાય લઈ રહ્યો છું। વડોદરા શહેરમાં જે કામગીરી કરવી ખરેખર આપણે કહીએ કે એક શીખવાનું મળ્યું છે, ઘણું બધું શીખવાનું મળ્યું છે। કોર્પોરેશનમાં નોકરીનો મારો પહેલો અનુભવ હતો। એના કોર્પોરેશનના જે ચેલેન્જીસ છે, લોકોની રજૂઆતો સાંભળવી, જે વહીવટની કામગીરી કરવી, જે લોકો જે કર્મચારીઓ છે એના પ્રશ્નો સાંભળવા, કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ લાવવો, જે મહેકમ છે એ મહેકમમાં ભરતી કરવી, પ્રમોશન આપવા ને એવા કોર્પોરેશન લગતા ઘણા બધા કામો છે। એમાં એક નવો અનુભવ મળ્યો અને ઘણું શીખવાનું મળ્યું। મને આ 2 વર્ષના કાર્યકાળમાં ઘણી તક મળી કે ઘણી બધી ભરતીઓ કરવાની મને તક મળી છે। છેલ્લા 2 વર્ષમાં જુનિયર ક્લાર્ક છે, એન્જિનિયર્સ છે, મેડિકલ સ્ટાફ છે, સેનિટરીનો સ્ટાફ છે, રેવન્યુ ઓફિસર, વોર્ડ ઓફિસર, આવી ઘણી બધી જગ્યાઓમાં ભરતી કરવાનો મને ચાન્સ મળ્યો। માન્ય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે મને શીખવા મળ્યું અને ભરતીઓ સારી રીતે કરી શકે એના બદલ મને ખરેખર ગર્વ થાય છે। જે ચૂંટાયેલી પાક છે એના તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો છે અને એમના માર્ગદર્શન હેઠળ પણ મેં કામગીરી કરી છે અને આ તબક્કે મને જે 2 વર્ષમાં જે કામગીરી કરવાની તક મળી, લોકોના પ્રશ્નો જે છે એનો ઉકેલ લાવવાની તક મળી, એના માટે હું સર્વેનો આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।